નમસ્કાર, આપનું સ્વાગત છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે માણસનો છેલ્લો શ્વાસ નીકળી જાય છે ત્યારે પછી શું થાય છે? શું મૃત્યુ બધું જ સમાપ્ત કરી દે છે? નહીં. ગરોળ પુરાણ કહે છે કે મૃત્યુ અંત નથી, પરંતુ આત્માની નવી યાત્રાની શરૂઆત છે. મિત્રો, જ્યારે શરીર પડી જાય છે ત્યારે આત્મા તેમાંથી બહાર નીકળી જાય છે. અને એ જ સમયે આવે છે વિકરાળ યમદૂત, કાળા, ભયાનક અને ડરામણા. જરા વિચારો, તમે તમારા ઘરવાળાને પોકારતા હો, તેમને સ્પર્શ કરવા માંગો છો, પરંતુ કોઈ તમને જોઈ કે સાંભળી શકતું નથી, કારણ કે શરીર તો પાછળ રહી ગયું છે. હવે તો ફક્ત તમારા કર્મો જ તમારા સાથે છે. યમદૂત આત્માને ઘસડતા ઘસડતા વૈતરણી નદી સુધી લઈ જાય છે. વિચારો એવી નદી જે લોહી, ગંદકી, ભયાનક નોકદાર દાંતવાળા જીવજંતુઓ અને દુર્ગંધથી ભરેલી હોય. મિત્રો, જો તમે જીવનભર ગાયનું સન્માન કર્યું હોય તો તેની પૂંછડી તમારો સહારો બને છે અને તમે સરળતાથી એ નદી પાર કરી જાઓ છો. પરંતુ જો તમે ગાયનું અપમાન કર્યું હોય, તેને સતાવ્યું હોય અથવા તેનું માંસ ખાધું હોય તો એ જ નદી તમારી કબર બની જાય છે. તમે ડૂબતા રહો છો, ઘૂંટતા રહો છો, પરંતુ કોઈ સહારો મળતો નથી. શું તમે ક્યારે વિચાર્યું છે, જીવનભરના એક એક કર્મ અહીં અમારી નાવ બની શકે છે કે આપણું ભારણ? નદી પાર કર્યા પછી આત્મા પહોંચે છે યમરાજના વિશાળ દરબારમાં. ચિત્રગુપ્ત સામે બેઠા હોય છે, હાથમાં કર્મોની એ જ ખાતાવહી લઈને. જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક નાના મોટા કર્મો તેમાં લખેલા હોય છે. વિચારો, જ્યારે તમારા પાપો એક એક કરીને ગણવામાં આવશે ત્યારે તમારી આત્માની શું હાલત હશે? અને પછી નિર્ણય થાય છે. જેણે પુણ્ય કર્યા હોય તેને સ્વર્ગ મોકલવામાં આવે છે અને જેણે પાપ કર્યા હોય તેને નરક. મિત્રો, ત્યાર પછી સામે એક વિશાળ કાળું દ્વાર ખુલે છે અને શરૂ થાય છે આત્માની ભયાનક નરક યાત્રા. ગરોળ પુરાણ કહે છે કે નરક અસંખ્ય છે, પરંતુ 18 મુખ્ય નરકોનું વર્ણન વિશેષ રીતે મળે છે. આવો હવે એક એક કરીને તેને સમજીએ. મિત્રો, વિડિયો આગળ વધારતા પહેલાં આપને વિનંતી છે કે ગરોળ પુરાણની આ મહાન કથા અડધી અધૂરી સાંભળવાની ભૂલ ન કરો. કથા સંપૂર્ણ સાંભળજો, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા સદા આપ પર બની રહે. ચાલો હવે શરૂ કરીએ. તામિશ્ર નરક. મિત્રો, વિચારો કે જો તમે કોઈને ધોકાથી લૂંટ્યો હોય, તેની ઇજ્જત છીનવી હોય, તો તમારું ઠેકાણું તામિશ્ર નરકમાં છે. ચારે બાજુ ઘોર અંધકાર. આત્મા લોખંડની જાડી સાંકળોમાં જકડાયેલી હોય છે. યમદૂત તેને દિવાલો સાથે પછાડતા રહે છે, મારતા પીટતા રહે છે. યાતના એટલી કઠોર હોય છે કે આત્મા વારંવાર ચીસો પાડે છે, પરંતુ કોઈ સાંભળનાર નથી. તમે ક્યારે વિચાર્યું છે, જે માણસને તમે રડાવ્યો હતો એ જ આંસુ અહીં તમારા માટે આગ બની જાય છે. અંધ તમિશ્ર નરક. અહીં તો એથી પણ વધુ ઘોર અંધકાર છે. જેઓ પોતાના પરિવાર અને બાળકોને પ્રેમ અને સુરક્ષા આપતા નથી, તેમને અહીં ફેંકવામાં આવે છે. તેમની આંખોમાં નોકદાર ગરમ તાર ઘૂસાડવામાં આવે છે. જરા વિચારો, એક ક્ષણ પણ પ્રકાશ ન મળે તો શું હાલત થાય? અહીં તો જન્મો જન્મ સુધી અંધકાર જ અંધકાર છે. તેથી મિત્રો, જીવન રહે ત્યાં સુધી પોતાના લોકોને કદર કરો, તેમની ઇજ્જત કરો, કારણ કે મૃત્યુ પછી ફક્ત પશ્ચાતાપ જ બાકી રહે છે. રૌરવ નરક. ગરોળ પુરાણમાં એક ભયાનક નરકનું વર્ણન મળે છે, રૌરવ નરક. આ નરક ક્યારેય શાંત નથી થતું. અહીં દરેક ક્ષણે ડરામણી ચીસો અને પીડાભરી અવાજો ગુંજતા રહે છે. ચારે બાજુ ભયાનક જીવજંતુઓ રહે છે, જે પાપી આત્માઓને ટુકડા ટુકડા કરીને નોચતા રહે છે. આ નરક ખાસ કરીને તેમના માટે છે જેમણે કોઈ નિર્દોષને સતાવ્યો હોય,
બિનજરૂરી રીતે રડાવ્યો હોય અથવા પોતાની શક્તિનો દુરુપયોગ કરીને અત્યાચાર કર્યો હોય. નિર્દોષની ચીસો હવામાં ખોવાતી નથી. એ જ ચીસો તમારી આત્માનો પીછો કરીને રૌરવ નરકમાં યાતના બનીને પાછી આવે છે. મહારૌરવ નરક કહેવામાં આવે છે કે આ નરક રૌરવથી પણ વધુ ભયાનક છે. અહીં પાપીઓને ખોલતા તેલથી ભરેલા મોટા કડાહોમાં ઊંધા લટકાવવામાં આવે છે. ઉકળતું તેલ આત્માને કેવી પીડા આપે છે એની કલ્પના કરો. ત્વચા ફાટી જાય છે, નસો ઝૂસી જાય છે, પરંતુ મૃત્યુ આવતું નથી. આ નરક તેમના માટે છે જેમણે નિર્દોષોને બિનજરૂરી રીતે સતાવ્યા અને સ્વાર્થ માટે બીજાનું જીવન નરક બનાવી દીધું. કુંભીપાક નરક. આ નરક ખાસ કરીને તેમના માટે છે જેઓ માતા પિતાનું અપમાન કરે છે, તેમની સેવા નથી કરતા અથવા ગુરુજનોની આજ્ઞા નથી માનતા. યમદૂત એવી આત્માઓને ખોલતા તેલથી ભરેલા વિશાળ ઘડામાં નાખી દે છે. માતા પિતા અને ગુરુ આપણા જીવનનો આધાર છે. તેમનું અપમાન કરવાથી આ નરકનું દ્વાર ખુલે છે. કાલસૂત્ર નરક. અહીંની ધરતી અંગારાઓ જેવી તપતી હોય છે. આત્મા જ્યાં પગ મૂકે ત્યાં તળિયા સડી જાય છે. ઉપરથી સૂર્યની ભયાનક તપશ આત્માને ઝુલસાવે છે. આ નરક તેમના માટે છે જેઓ જૂઠું બોલે છે, ચોરી કરે છે અને ધોકો આપે છે. શાસ્ત્રો કહે છે, પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય, સત્યનો સાથ ક્યારેય ન છોડવો. અસિપત્રવન નરક. આ નરક એક જંગલ જેવો છે, પરંતુ અહીં વૃક્ષોના પાંદડાની જગ્યાએ તીખી તલવારો હોય છે. ધર્મના નામે પાખંડ કરનારાઓ, નકલી સાધુ સંત બનીને લોકોને ઠગનારાઓ અહીં સજા ભોગવે છે. દરેક પગલે આત્મા કપાતી રહે છે, લોહી લુહાણ બને છે, પરંતુ મૃત્યુ આવતું નથી. શુકરમુખ નરક. જેઓ જનતાનું હક મારે છે, ભ્રષ્ટાચાર કરે છે અને લૂંટ કરે છે, તેમના માટે આ નરક છે. અહીં યમદૂત શુકર જેવા મુખ ધરાવે છે અને પાપી આત્માઓને વારંવાર નોચે છે, ફાડી નાખે છે. શરીર ફરી જોડાઈ જાય છે, જેથી પીડા વારંવાર સહન કરવી પડે. અંધકૂપ નરક. આ એક ઊંડો કૂવો છે, જેમાં પાણી નહીં પરંતુ ઝેરી સાપ અને વીંછુઓ ભરેલા છે. જે લોકો મહેમાનોનું અપમાન કરે છે અથવા અસહાયને ઠુકરાવે છે, તેઓ અહીં આ યાતના સહે છે. વાતપ નરક. અહીં આત્માને ક્યારેક આગમાં સળગાવવામાં આવે છે અને ક્યારેક બર્ફીલા તોફાનમાં ફેંકવામાં આવે છે. જેમની વાણી બીજાને સળગાવે છે, તેઓ અહીં જીભના દોષનો ફળ ભોગવે છે. હિમશીત નરક. અહીં એટલી ઠંડી હોય છે કે હાડકાં તૂટી જાય છે. જેમના દિલમાં દયા નહોતી, તેઓ અહીં ઠીઠુરતા રહે છે. ઉર્ધ્વભાજ નરક. ગુરુ અને મંદિરોનું અપમાન કરનારાઓને અહીં ઊંધા લટકાવી ચીરવામાં આવે છે. અહંકાર તૂટી ચૂર ચૂર થઈ જાય છે. ધૂમ નરક. નશો કરનારાઓ અને સમાજને ઝેરી પદાર્થોથી બગાડનારાઓ અહીં આવે છે. ઝેરી ધુમાડો આત્માને અંદર સુધી સળગાવે છે. આલય નરક. સ્ત્રીઓનું અપમાન કરનારાઓ અહીં પોતાની વાસનાની આગમાં સળગતા રહે છે. પૃષ્ઠ નરક. ગરીબો અને મજૂરોનો હક મારનારાઓ પર અહીં ભારે ચટ્ટાનો પડતી રહે છે. સંઘર્ષ નરક. અફવાઓ ફેલાવનારાઓની જીભમાં દહકતા કાંટા ઘૂસાડવામાં આવે છે. તપન અને મહાતપન નરક. અહીં અગ્નિની પીડા ચરમ પર હોય છે. ધર્મગુરુઓ અને તપસ્વીઓને સતાવનારાઓ સતત સળગતા રહે છે. સાંસાર નરક. અહીં ખોલતા લાવાની નદી છે, જેમાં વ્યભિચારી અને પરિવારનાશક લોકો ડૂબતા સળગતા રહે છે. મિત્રો, આ બધું સાંભળીને તમને ડર લાગ્યો હશે, પરંતુ યાદ રાખજો, ગરોલ પુરાણ આપણને ડરાવવા માટે નહીં, પરંતુ સચેત કરવા માટે છે. દરેક પાપ અને દરેક દુષ્કર્મનો હિસાબ છે. તેથી જીવનમાં પાપ અને ખરાબ કર્મોથી બચતા રહો. મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખો.